વેલકમ બેક। અમદાવાદ સાયબર ક્રાઇમે નીટ પેપર લીક મામલે 2 આરોપીને ઝડપ્યા છે। નીટ પેપર રિફંડ ફ્રોડ મામલે 1 આરોપીની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમે કુલ 3 આરોપીની ધરપકડ કરી છે। ટેલિગ્રામ ચેનલથી નીટ લિંકના નામે કરાતી હતી ઠગાઈ। પેપર લીક કેસમાં રાજસ્થાનમાંથી 2 અને નીટ રિફંડ ફ્રોડમાં બિહારના 1 આરોપીની ધરપકડ થઈ। ઓનલાઈન પર અમારા સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો કે સાયબર ક્રાઇમે નીટ પેપર લીક મામલે એક બાદ એક ખુલાસા કર્યા છે અને 2 આરોપીને દબોચી લીધા છે। શું વધુ અપડેટ? હિરલ, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નીટ પેપર લીક મામલે વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે જે એક ફ્રોડ જે ચાલતું હતું ટેલિગ્રામ ગ્રુપ દ્વારા, તેમાં 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જે નીટ પેપર લીક કેસમાં રાજસ્થાનથી 2 આરોપી અને જે ટેલિગ્રામ ચેનલ બનાવી અને નીટના પેપર વેચતા હતા, જ્યારે એ જ રીતના બિહારથી પણ જે નીટના રિફંડ મામલે જે એક આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની માહિતીના આધારે આ નીટ પેપર લીક મામલે તપાસ કરી હતી અને ત્યારે પેપર લીકની ઘટનાના ફાયદો ઉઠાવી અને ટેલિગ્રામ પર અલગ અલગ ચેનલો બનાવી અને નીટના પેપર વેચતા હોવાનું સામે આવ્યું હતું અને જે આ બંને આરોપીની રાજસ્થાનથી ધરપકડ છે તે કરવામાં આવી હતી। તે જ રીતના આરોપીઓ ટેલિગ્રામ પર પણ નીટના પેપર વેચવા અંગેનો એક મેસેજ મૂક્યો હતો અને જે બાદ જેને ખરીદવું હોય તે આરોપી મેસેજ કરતા અને ત્યારે આરોપી લાખો રૂપિયા લઈ અને આ પેપર અને આન્સર કી આપતા હતા। જો કે આરોપીઓ કોઈ જૂના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા અને બંને આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। તેવી જ રીતના નીટ પરીક્ષા રિફંડ નામના ફ્રોડ કરતા જ અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીઓ રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતા, વિદ્યાર્થીઓના આઈડી અને પાસવર્ડ સાથે ચેડા કરી અને તેઓની સાથે ફ્રોડ કરતા હતા। બિલકુલ મિહિર જી, માહિતી બદલ આપનો આભાર।